જે ગંગા સતી માએ અનેક ભજનોની અંદર એટલે 52 પદની જે રચના કરી ભજનોની, એમાં આપણને જેમ છે ને હાવ સુખોટની સનાતન ધર્મની આપણને વાત કરી કે અભ્યાસી પુરુષ કોને કહેવા, સુપાત્ર સાધક કોને કહેવા અને કુપાત્ર પણ કોને કહેવાય. અમુક અમુક ગંગા સતીમાની એવી વાણી છે ને, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ સમજીને રહીએ શું. એટલે એમ કે ભાવ વિભોર માણસ ન હોય ને ભક્તિના માર્ગે, એવા વ્યક્તિને ભક્તિનો ઉપદેશ આપણે કરાય નહીં, જ્ઞાન ન અપાય, સનાતન ધર્મની એને વાત ન કરાય, સમજીને સાનું માનું બેહાય, અજંપા જાપનું ભજન કરાય, જેમ આપણને ગંગા સતીમાં કહી ગયા છે. પછી એક વાણીમાં એવું ગંગા સતીમાં એ પાનબાઈને સમજાયું કે મારા મત પ્રમાણે હું એવો વિચાર કરું છું કે ગંગા સતીમાને નામ ઉપર પરિપૂર્ણ વિશ્વાસ બેહે, પૂર્ણ વસન ઉપર એટલો દ્રઢ ભરોસો બેહે, અને એને એવો હૈયામાં ઠસોઠસ ભરાય, એટલા માટે કદાચ એને એ વાણીનો એને રંગ ચડાવવા માટે વાણી એને કીધી છે. અને પાછું છે એમ એમાં એ ભજન મને અતિ પ્રિય છે. આદિ રે અનાદિમાં વસન છે પરિપૂર્ણ પાનબાઈ, વસનથી વધે નહીં બીજું કાંઈ. હા, એને પાનબાઈ માનીને જ્ઞાન દીધું એ કે જેવું તમને વસન આદિ અનાદિમાં આગળ તે અત્યારે તે હવે પછી તે આ વસન જ પરિપૂર્ણ છે. આથી દુનિયામાં કાંઈ વિશેષ છે જ નહીં, એટલે તમામ વસ્તુનો ત્યાગ કર્યો હશે ને. અને જેને એ સમજાણું એટલે એને ભૌતિક સંપત્તિ આ દુનિયામાં જે સાંભળીને આંખે દેખાય છે ને તમામ વસ્તુનો એને ત્યાગ કર્યો. ભોગવવા છતાંય તે અભોગતા રહ્યા, એટલે એને એની પર તે મનની આસક્તિ ન રાખી, મનની આસક્તિ હંમેશની માટે વચનમાં રાખી. આ વસન થકી જનક રાજા એ કે પાનબાઈ વિદેહી થયા ને, આ દેહ સત્તા વિદેહી થયા જનક રાજા, તો આ વસન થકી થયા છે. હું તમને એ વચનનો મહિમા સમજાવું છું. અને ગુરુની કૃપાથી આજ આપણને સદગુરુ સાહેબે કૃપા કરી અને આપણને વસનનો મહિમા સમજાયો. આદિ અનાદિથી ના વચન હાલી આવ્યું છે. અને આપણને આવી ગંગા સતીમાની વાણી સાંભળવા છતાંય તે જેમ છે ને એમ આપણને હરખ થતો નથી એને ભજવાનો, એની અનુભૂતિ કરવાનો, અને ભજનમાં આપણને ઉલટો રંગ લાગતો નથી. નહીતર ગંગા સતીમાં એ પાનબાઈને સમજાય એમ આપણને ગુરુ મહારાજે સમજાયા છે ને કે હું તમને જે આ ઉપદેશ દઉં છું ને, જે આ અજંપા જાપ છે, જે આ વચન છે, જે આ જ્ઞાન છે, એ ઉમાને માં ભોળાનાથ, હા શિવે ઉમાને આ શબ્દનું જ્ઞાન આપ્યું હતું. આ વચન શિવે શક્તિને સુણાયો હતો. મહામંત્ર શિવજીએ કીધું ને, હેજી ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના વેદમાં. નિરંજન હતા નિરાકાર, 50 કરોડમાં પાણી એવી કડ્યું છે ને. હા, બોલ્યા ઋષિ માર્કુંડ મહામંત્ર શિવજીએ દીધો. માર્કંડ ઋષિની બપુઆ વાણી, એને મહામંત્રનો મહિમા સમજાણો એટલે એને ગાયું. અને આપણને મહિમા પૂર્ણ રીતે સમજાતો નથી ને, તે કાયમ એનું જતન થતું નથી. આપણું મન એટલું બધું છે ને થોડુંક ડઠ્ઠર થઈ ગયું છે, એટલે માયાને આધીન થઈ ગયું, સમજ્યા? એને આપણે આપણા મનને એવું સમજાણું છે કે હાસુ સુખ ભૌતિક સંપત્તિમાં છે, અને સંતોને એવું સમજાણું છે કે હાસુ સુખ નામ ભજનમાં છે. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન કુસુતા, જાગ્રત નગરીને સોર ન લૂટે, જખ મારે ગા જમદૂતા. આ નામ ભજન વિના નહીં નિસ્તારા. હા, એ કે નામ ભજન વગર આપણે ભજન જે ગુરુએ આપ્યું છે એની વગર નિસ્તારો છે જ નહીં, અને સુખ ને શાંતિની અનુભૂતિ નહીં થાય. અને એ જમડા તો ડોટું દે ભાઈ એનાથી, એની કે જમડા એ કઈ પગ પેસારો થોડો કરી શકે. આટલો આ નામનો મહિમા છે. છેલ્લી વેળાએ જો સુખ ઘટપણમાં દુઃખી ન થવું હોય, અને જન્મ, મારું તો એવું કહેવાનું છે જન્મ દુઃખી ન થવું, સુખી થવું હોય, છેલ્લી વેળાનું તો એક બાજુ મેકો ને.
તો નામ ભજન છે. હા, વચનને કાયમની માટે યાદી કરો, વચનનો જાપ જપો. ગંગા સતીમાએ તો પાનબાઈને સમજાયા કે પાનબાઈ આ વચનનો હું તમને સમજાવું છું, તમે આમ સામાન્ય નહીં માનતા. હા, આનો આવો મહિમા છે. પીર પેગંબરો 88,000 ઋષિઓ જે કયા સૃષ્ટિ ઉપર થયા ને આ વચનને આધારે, અરે આ સૃષ્ટિ વચનને આધાર છે. છંદા, સૂર્ય, આ 12 મેઘ વર્ષે છે, ઇન્દ્ર, ઇન્દ્રાણી, આ જે કાંઈ તમે આ સૃષ્ટિ ઉપર જેના નામ બોલો છો એ તમામ વચનને આધારિત છે. એવો વચનનો મહિમા ગંગા સતીમાએ પાનબાઈને સમજાયો અને કૃપા કરી અને ગુરુ મહારાજે આપણને આ નામ વચનનો મહિમા સમજાયો છે કે ભાઈ જીપા જેવું હોય ને તો હરિનું નામ છે. અને આપણે ક્યારેક કંઈક સ્વાભાવિક રીતે હો રામ કે આપણે કંઈક ગયા હોય વસ્તુ લેવા તો દુકાનવાળાને આપણે બહુ ઓલું કરીએ ને કે ભાઈ કાંઈક વાજબી રાખીને ઓલું થાય તો એમ કે ભાઈ આ મફત થોડું આવે છે ને મફત આવે છે એ કાંઈ લેતા નથી. હા, મફતમાં ભગવાનનું નામ છે, બધાને ખબર છે કે મફતમાં ભગવાનનું નામ છે. હા, તો હિત પાછું લેવાતું નથી. આ જીવની અભાગ કેવી છે કે જેમાં કાંઈ ખર્ચો કરવો પડતો નથી, કે જ્યાં એમાં કાંઈ ખોટા ઉત્પાદ કરવા પડતા નથી. આ મારે ઘણા દાઢું વધારવું પડતું નથી, એમાં કાંઈ નહીં, કાંઈ વેશભૂષાની જરૂર નથી. લો એ કાંઈ નહીં બસ. અને વળી પાછી એકાંતમાં ક્યાંય જવાની જગ્યા જરૂર નથી કે કાંઈ ડુંગરૂમ જઈને વળીને ભજન કરવું કામ તેમ એવું કાંઈ નથી. એ તો પોતાના મનને ખોટો કોલાહલ થોડોક લાગતો હોય તો વળી કે કેવી જગ્યાએ જાય. બાકી તો 100 માણસ વચમાં તમે ધ્યાન લગાવીને ભગવાનનું ભજન કરો ને, કોઈ આડંબર વગર કાંઈ નહીં, હાવ ખરસ વગરનું છે. નહીતર વળે એમ થાય કે આમાં ગોપીચંદના ગાંઠિયાની જરૂર પડશે, એ ખર્ચો ક્યાં કરવો વળે નામ ભજન લેવામાં, એની જરૂર નથી. હા, કંકુન ચોખા ન સડાવો તોય કાંઈ નહીં, સાનમાના બેહી જ જાઓ. લ્યો કાંઈ ખરું, છતાંય કેવડી આળા કરીને બેઠું છે મન. સંતો આપણને બહુ સમજાવે છે. આ સૃષ્ટિનું હાલતું અને હાલતું ચાલતું ને પ્રગટ તીર્થસ્થળ હોય ને તો બાપુ સંત છે. હા, તમે દુનિયાને હરે ગમે ના તમે 4 ધામની યાત્રા નહીં 100 ધામની યાત્રા કરી આવો, છતાં જે સદગુરુને શરણે જાતા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે વસ્તુની પ્રાપ્તિ થાય છે એ 4 સ્થળોમાં કોઈ દી પ્રાપ્ત નહીં થાય. લો ગુરુની કૃપાથી કહું છું. હા, ગમે એટલા યાત્રા સ્થળોમાં જઈને આપણે આવી પાછા, છતાંય કેવું છે રામ, ગ્રસ્તી આશ્રમની અંદર રહે અને તમે એકના એક આશ્રમમાં રહ્યો, ગ્રસ્તી આશ્રમની અંદર દીકરો હોય કે આપણે રહેતા હોય કે દીકરી હોય, હવે તરી 50 વર્ષથી ગ્રસ્તી આશ્રમમાં રહેતા હોય ને, પછી તમે એને 100 મહિના 100 વરાવથી બહાર ફરવા લઈ જાઓ ને, છતાં એને હાશકારો નહીં થાય. ઘરે આવશે ને ત્યારે તેમ થાય હાશ હવે મજા આવી. અને ઘરે નહીં પહોંચે ને ત્યાં લગી મનને કોઈ શાંતિનો અનુભવ નહીં થાય રામ. અને એમાં 2 મહિના થઈ ગયા હોય ને તો પછી કહે હવે ભાઈ એટલું ભલે તીર્થસ્થળ ફરવા ઘરે જ આવવું છે, શાંતિનો અનુભવ થાય છે ને. એમ તમે ગમે ત્યાં જાઓ અને જે હાસ્ય શાંતિનો અનુભવ કરવો છે એ બાપુ સંતના ચરણ સિવાય થશે નહીં. અમારા જીવનમાં બાપુ અનુભૂતિ છે ગુરુની કૃપાથી. મનના ખોટા વેમોળો હોય ને, ખોટા તરંગો હોય ને, ખોટા ઉત્પાતો હોય ને, એટલે સીધી જ ગાડી રમણીક સાહેબને શરણે ના જઈને 1 2 કલાક જે થાય સત્સંગ કરવી ને વળતા આવીને તો હળવા. આપણને એમ થાય આપણી માથે 2.5 મણની 3 મણની ગાડી હોય ને કેમ બીજો વ્યક્તિ લઈ લે ને આપણને એમ થાય ઘાસ. એવો બાપુ ગુરુની કૃપાથી અનુભવ થતો હતો. અને પછી ઓલી જાતિ વેળાએ જે ઉત્પાત હોય પછી એ તો એના પૂરણો જ બધા બળી જાય. અને વળતા આવીને ત્યારે એને ભજનની કડીયું લલકાર કરતા કરતા વી આવતા હોય, અને જ્યાં હોય ત્યારે થોબડું સીડેલું હોય અને વિચારોનો વામોળા બીજા હોય. વળતા આવી ત્યાં સદગુરુ મહારાજ આનંદ કરાવી દેતા. પણ પાત્ર રામ આપણે બનવું પડશે. શેરનું દૂધનો ઘડો બાપુ ભરેલો છે.
પણ સંતોએ કીધું છે એ શીણનું દૂધ બાપુ હોનાના પાત્ર સિવાય ઠરે નહીં. ઓલા વૈશ્રામ બાપા આપણે એ ભરવાડ માલધારી સમાજનું દૂધ રહ્યા ને એટલે એવા દ્રષ્ટાંત દે. એટલે કહેતા હતા એ કે બાપુ છે ને બકરું કે છે ને કપાસિયાનું ખોળ ન જીરવી શકે. હો મને કે એ કે ઓજરી ફાટી જાય. એ કે બકરું કે કપાસિયાનું ખોળ ખાય ને એટલે કે સમજ્યા. એમાં ભક્તિ રસ બાપુ એવો છે. શેરનું દૂધ તૈયાર છે પણ પોતે પાત્ર બનવાનું છે એટલે સંતો તરત ધારા કરશે. તમે ભજનાનંદી મહાપુરુષો હોય ને તમે જેમ તેમ પાછા ન સમજો, જેમ છે તેમ. હા, અને આપણે એનું મૂળ નહીં સમજાય ને એટલે આપણે સવી એવા સામે દેખાય છે. સમજ્યા તમે? અને આપણને સામાન્ય માણસ ઘોડે જ એનું મૂળ થાય. આપણે કાંઈ નહીં કમાઈએ, એમાંથી કાંઈ લઈ નહીં શીખી. કહેવત છે ને કે ભાઈ ગામના પાદરે ગંગા નીકળે ડૂબકી ન મારી શકાય. અને ભક્તિ માર્ગની અંદર એમ મત છે હો, આ 100% નહીં, 110% એ મત છે. હા, મારા જીવનમાં ગુરુની કૃપાથી અનુભવ છે. રમણીક સાહેબ ભીમરાજની અંદર હતા ને બાપુ, કોઈ એનું મૂળ નત કરતું. લ્યો, હા, મારી નજરમાં મેં જોયેલું. અમુક ચેવકો છે ને બાપા બેઠા હોય ને તો ખબર પડે ને આ બજારે બેઠા તો બીજી બજારે ફરીને હાલતા હતા. કહેવાય છે ને કે હાથી હોય ત્યારે લાખનો, મરે ત્યારે 1.25 લાખનો, એવું છે ને. એમ જયારે ગામના પાદરે ગંગા નીકળી હોય ને ત્યારે એમાં ડબકી મારી સંતનું પ્રાગટ્ય બાપુ થયું હોય ત્યારે એના શરણે કોઈ જઈ ન શકે. અને એના જ્ઞાન, એના મુખેથી જ્ઞાન ગંગાનો પ્રવાહ વહેતો હોય ને ત્યારે કોઈ એમાં ડૂબકી મારી ન શકે બાપુ. હા, દેહ ભાવ દેખાય એમાં. હા, એ ઓલા મિસ્ત્રી છે અમારા ગામમાં. હા, થોડાક શિષ્યો કરીને કાકીનું નોખું હાકે ને આવું બધું બાપુ. હા, કારણ કે આપણામાં ભર્યું છે ને એટલે નોખું દેખાય છે. આપણું મન, આપણી મનવર્તી નોખી છે. નકર આંબો એક હોય બાપુ, એની શાખ ઘણી હોય, ફળ ઘણા હોય, પાંદડા ઘણા હોય, શાખું એટલે ડાળ્યું એની ઘણી ફાલી હોય, પણ મૂળ એનું ઝાડ, ઓલું થડ એક છે. એમ સંપ્રદાય આ સૃષ્ટિમાં બહુ ઝાઝા છે. પણ સનાતન ધર્મ અને આત્મધર્મ, પછી હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, પારસી, ગમે તે હોય, પણ સનાતન ધર્મને ના જાય, આત્મધર્મને આ સનાતન ધર્મને આશરે જાય ના, બધું એક થઈ જાય. થડ સીધું. આ સવાય એટલે પોતે પોતાનો અનુભવ, આત્માનો અનુભૂતિ કરવામાં જાય એટલે બસ. ના કોઈ નાત જાત, ના હિન્દુ મુસલમાન, જાતિ ભાતિ, સ્ત્રી પુરુષ, કોઈ જાતનું કઈ આવતું જ નથી. માનવ ધર્મ, માનવ યોનિની અંદર 3 જાતિ છે: સ્ત્રી, પુરુષ ને કિન્નર. કિન્નરની ઉત્પત્તિ છે ને કહેવામાં આવે છે. એ લોકોનો એમાં સંતો છે. જુનાગઢની અંદર એની રવેડી નીકળે બાપુ, શિવરાજની અંદર. હા, એમાં સંતો છે. માનવ તન ધારણ કરીને બાપુ, ભલે ગમે એવું પછી કદરૂપું શરીર હોય, 18 અંગ ભલે વાંકા હોય, પણ એને ભગવાને પાત્ર દીધું છે ભક્તિ કરવાને માટે. ભક્તિ સારું થઈને એટલે માનવ તન આપ્યું છે. પછી કિન્નરો હોય તો ભલે, સ્ત્રી હોય તો ભલે, પુરુષ હોય તો ભલે, આત્માની અનુભૂતિ કરવાની બધાને લાયકાત છે માનવ યોનિની અંદર. એટલે કહેવાનો ભાવાર્થ છે કે આ રામ, આપણે પાત્ર બનો. પાત્ર બનશો એટલે ઈશ્વર લાયકાત આપણને આપશે જ. પછી લાયકાત બનવાની બાપુ આપણી પાસે એનું જ્ઞાન કેટલું છે, અથવા તો ન હોય તો કોઈ સંતોના મુખેથી, કોઈ સંતોના જીવન ચરિત્ર લ્યો. એક પ્રેમદાસ બાપુ આપણે થઈ ગયા દહીં થરાઈની અંદર બાપુ, બહુ ભજનાનંદી મહાપુરુષો. મેં તો વાતું સાંભળી છે. કોઈક દરબાર એના સેવક હતા બાપા, સાયકલ ઉપર બેહારીને બાપુ બધી ફેરવતા હતા, બધો ત્યાગ કરીને. કાંક એને ઊંચી પોસ્ટની કાંક નોકરી હતી. પછી આપણે કાંઈ ઓલા દાદા વલ્લભ દાદા સીતારામ કરી ઓલા બેરખા બનાવી દે. એની પાસે મેં એ વાત સાંભળી. એ કે બાપા તમે એ વાત કરો છો કે ગળફો ક્યારેક હોય ને તો પૌધરે નાખવા ન જતા પી જતા હતા. અને વૈશ્રામ બાપાને મોઢે મેં એ વાત સાંભળી હતી કે ગમે એવું વઢે નહીં. એ કે જો ભાઈ વાતું કરે છે, કેવી વાતું કરે છે? પૈસાની વાતું કરે છે, ભજન નહીં કરે હોય કે. હા, અને આમ ખરા વઢે તો તે કોઈ દી એના ભક્ત, એનો રંગ જે સેવાનો હતો ને બાપુ, એમાં તલભાર ફેર નહોતો પડ્યો. એના બાપુ વખાણ થાય. એ પાત્ર ગુરુને પછી વરવું ન હોય, વર્ષી જતા હોય. સમજ્યા તમે? અને અનેક સંતોને એવા દાખલા છે બાપુ. અમુક સંતોએ એવી કસોટીઓ પણ કરેલી છે.
છતાં એ પીછેહટ ન કરે, પછી એમ કે પાસ લ્યો. પરીક્ષામાં જ કસોટી થાય ને રામ. અને અમુક અમુક સંતો ચકાસણી કરે કા કેટલામાં છે. કાક સંત વેલનાથના જીવન ચરિત્રમાં કે એમાં કાંક આવે છે, કાંક અમુક વર્ષો સુધી માઉન્ટ આબુ જ્ઞાન, અમુક વર્ષો એના ગુરુના આદેશથી માઉન્ટ આબુ જ્ઞાન સંતોની સેવા કરી, પછી કાંક ગિરનારમાં રહ્યા અમુક સંતોની સેવા કરી, એમ 12 વર્ષ સુધી પર્યટન કરાયું, સંતોની સેવા કરાવી, સત્સંગ કરાયો, અને પછી બાપુ આ વચનનો મહિમા એને સમજાયો. અને આપણે 3 મહિના ઉપદેશ ન દીધો હોય તો એમ થાય કે આપણે બીજા ગુરુ એ નો, આપણે ગુરુ ક્યાં તાણ છે, એની વાતે બિચારાને હાચી છે. એમ છે પાત્ર બને, જીવન સારું બનાવે. એટલે ગંગા સતીમાએ કીધું દળે દળીને ઢાંકણી મુઘરાય એવું ન કરવું કામ પાનભાઈ. દળી દળીને ઢાંકણી મુઘરાય જેવું એટલે આપણે ગમે એટલું કરવી છતાં બધું પવનમાં ઉડી જાય. એક સ્વાભાવિક રીતે હાલો ને, અત્યારે ઘઉંનું ખળું ગયું, જીરાનું ખળું ગયું, 4 મહિનાથી મહેનત કરતા હોય અને વંટોળિયું આવે ને બધું ઉડી જાય તો આપણે એમને આંખ્યું ફાટી રહે ને. ભારે કરી 4 મહિનાની કમાણી અને એક વંટોળિયું આવીને લઈને વયો ગયો, બહુ અફસોસ થાય ને. અરે બાપુ, જન્મ જન્મની કમાણી છે, કેટલાય જન્મોનો પુણ્યનો જથ્થો થયો ને, એવડું મોટું કમાણી કરીને માનવ તન મળ્યો છે, અને 20 રૂપિયા વંટોળિયો આવ્યો ને તે 100 વર્ષ 60 વર્ષ 70 વર્ષમાં એમાં વંટોળિયામાં વહી ગયા, આંખ્યું ફાટી રહી પછી આમ નામ લ્યો. અને ત્યારે ખબર પડે ઓહો હો 60-70 વર્ષ થયા ને જે કઈ ભજન તો થયું નથી. એટલે જોઈ વિચારી અને માનવ તન આપણને મળ્યું છે તો જેટલી થાય એટલી બાપુ સત્કર્મની સેવા, સંતોની સેવા કરો, અન્ય જીવોની સેવા કરો, જેટલું થાય એટલું રામ ભજન કરો. પોતાનો ગ્રસ્તી આશ્રમની અંદર કેવું રેણીમાં રહેવું, કેવું કેમ કરવું, શું ન કરવું, એ જ્ઞાન પ્રાપ્ત કરો, એવી સમજણ લ્યો, અને કાંક સત્યની રામ કમાઈ કરો. દળી દળી ઢાંકણી ઉઘરાય જેવું એવું ન કરવું કામ. હા, એવું કરવું નહીં કાંઈ કામ. અને અજાણ્યાથી વસ્તુ વ્યથા જાય છે. અજાણી વસ્તુ વેચા વૃથા જાય છે પાનભાઈ. અને વ્યથા જાય ને એવાને દેવું નહીં તમારે કાંઈ નામ. આપણી વસ્તુ પાનભાઈ વૃથા જાય ને, વૃથા જાય એટલે ખોટી જાય, ઢોળાઈ જાય, એવાને વસ્તુ ન દેવાય, એમ કે એવાને નામ દેવું નહીં પાનભાઈ. એટલે દાખલા તરીકે આમાં વ્યક્તિને કાંઈ ભાવ જ નથી અને આપણે કાંઈ જ્ઞાનની એને વાતું કરવી અને એને દેવું, એ તો બધું વ્યર્થ જ જાય ને. અને આપણે ગમે એટલું જ્ઞાન કથીને કીધું હોય અને છતાંય તે પછી એનો ભાવ જ ન હોય ને, હાવ એ તો દળી દળી ઢાંકણી ઉઘરાય જેવું થાય રામ. અને બીજી રીતે કયો તો ખોટા આપણા શ્વાસા બીજાના વિચારો કરવામાં, કદાચ તો બીજાની ઉપાધિ કરવામાં, આધિ વ્યાધિની ઉપાધિમાં, કદાચ ઈર્ષામાં, કોઈની નિંદા કરવામાં, કોઈની આગીપાછી કરવામાં, આવું જો થાય તો એ દળી દળી ઢાંકણી ઉઘરાય જેવું છે. એવું કામ કરવાની છે ને ગંગા સતી માએ ના પાડી છે કે આવું તમારે કરવું નહીં. અને એને ના પાડી છે એ આપણે આપણા લક્ષમાં લેવાનું છે. અને આપણને છે ને એવા અજ્ઞાની માણસો હોય, એવા જેને એનો ભાવ નથી અને જેને કૂટ કપટમાં એવા ભાવ છે, એવાને વાત કરાય નહીં. થામુકથી કોઈ સંતોએ કીધું છે ને, અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો, અજ્ઞાની ઉપાધિ કરાવે. અને ઉલટાનું અમુકથી અજરો રહે તો બીજું થાય. એટલે વસ્તુ ન ઠેરાય ને તો એ પાત્રમાં નખાય નહીં. આપણે પેલા ખબર છે કોઠા હતા અનાજ ભરવાના, પછી એને છે ને ઉપરથી અનાજ નાખે ને હેઠે કાંક એવું હાણું હોય. હાણું એ તો આપણે એક ભાષા છે, હાણું કોઈ લખવામાં આવે જ નહીં. તમે કહો કે આ હાણું હતું, એને સાણું બોલો, સાણું બોલવા જાવ તો પોદળાનું થાય.
એટલે આપણા ગઢિયા તેમ જ કહેતા કે આને હાણું હાંજ્યું હરખું. હવે હાણું હરખું હાંધે નહીં, હાણું ખુલ્લું રહે, ઉપરથી તમે નાખો તો એ હાણેથી બધું અનાજ બારું નીકળી જાય. એટલે આપણે ક્યારેક એવું ન થાય કે આપણે નાખી છીએ પણ હાણું આમાં વ્યક્તિનું હાવ, અને આપણે એવું છે આમાં આપણે બીજાનું આમાં વ્યક્તિનું હાલો ને જવાય દો ને. આપણને ગુરુ મહારાજ બરોબર નાખે, દેરાડો કરે છે, પણ આપણે હાણું ખુલ્લું છે, તે જ્ઞાન કાંઈ ઠેરાતું નથી, બધું ઢોળાઈ જાય છે. અને જો ન ઢોળાતું હોય તો બાપુ ભક્તિનો આમ ભજનનો એટલો બધો રંગ લાગે. અને ગુરુને એક ભગવાન તુલ્ય, ભગવાન સમાન માને. હા, જેમ મંદિરે, અને હું તો એમ કહું છું બાપુ, જેને ગુરુ અમુક નથી ને એને એટલી રેણી નથી હો બાપુ. ગુરુ છે એને નથી, અને નથી ને એને પાછી હોય છે. અમુક અમુક માણસ હું જોઉં છું ભોળાનાથના મંદિરે અમુક નિયમો વાળા છે. આપણે ઓલા દીપકભાઈ છે, નોકરી કરીને રાતના 2 વાગે આવે ને તો ભોળાનાથના મંદિરે દર્શન કર્યા સિવાય કોઈ દી અનાજનો દાણો મોઢામાં હાંજે ન નાખે. લ્યો છે ને ભગવાનના દર્શન. ના, આપણે તુલના કરો, આપણે કેમ ભગવાનને રાખીએ છીએ અને આપણે કેવું જીવન જીવીએ છીએ. ટેક વાળાને એટેક આવે, પામરના કહેવાથી દિલ નો ડગાવે. આવી સત્યું તો અમરાપુર જાવે ભક્તિને માટે. કાંક ભક્તિની અંદર કાંક નિયમ થોડુંક હોવું જોઈએ. હાવ એવું પછી ન હાલે તમે. અને હવે આપણે તુલના કરો કે આપણે ભગવાનને કેમ સેવના કરીએ છીએ અને આપણને કેવડો ભગવાન પ્રત્યે ભાવ છે. એટલે આપણું ઊંઘમાં છે ને બધું જીવન ન વયું જાય, થોડુંક જાગજો. નીંદરથી ઘેરાણે રે જાડેજા તમે જાગજો, એવું કાંક છે કે જાડેજા જાગ્યા એવું કાંક છે. પેલા યુગમાં પ્રહલાદ જાગ્યા, અને 9 કરોડ ને પેલા 5 કરોડ ને 15 કરોડ ને બોધ દઈ અને 5 કરોડ ને એને વધર્યા. એટલે એને નિર્વાણ પદને ઈ પામ્યા. હા, પેલા યુગમાં એમાં એવું આવે છે, એવા નિંદરથી ઘેરાણે ને જાડેજા તમે જાગજો. હા, એવું ભજન છે ને એમાં પછી 4 યુગના સંતોના એમાં નામ નાખી અને સંતો એમાં વાણીમાં એટલે એ લોકો જાગ્યા. એટલે આપણે વિષયો વાસનાની માયાની ઊંઘમાં આપણે ઘેરાણા જ છીએ. એટલે જાગો. હું એક આત્મ તત્વ છું, હું એક ચેતન સ્વરૂપે છું, હું એક અખંડ અવિનાશી તત્વ રૂપે છું. આ સૃષ્ટિમાં એક આ માનવ તનનો અસળો ધારણ કરી અને ઈશ્વરનું ગુણગાન ગાવા ભજન કરવા માટે આવ્યો છું. અને ક્યારે આ પ્રાણ પંખીડું આ માનવ તન છોડીને નીકળી જાય ને ઉડી જાય છે એનું બાપુ કોઈ નક્કી નથી. તેતર બિચારું રખડતું હોય યાત્રા શણ સરવા નીકળ્યો, એને થોડી ખબર છે સકરો બાસ ક્યારે મને આવીને માથે પડીને મારા પીસા પીખી નાખશે એને ખબર છે? છતાં એ હાલ્યો. આ તો સકરોબાજ માથે પડે ત્યારે ખબર પડે ઓહો મોત તો આવી ગયું. એમ બાપુજી સાહેબ 73 જેવી આપણી બાજી છે. આપણને કાલ ખબર છે કાળનો કોળિયો આવીને ઉભો રહે છે, અને 73 ને જેમ પીખી નાખે ને સકરોબાજ એમ બાપુ કાળ ઓલા જમડાના ઝપાટામાં વહી જઈશું. અને જો ઈશ્વરનું ભજન હશે, ગુરુ મહારાજને આરદા કરી છે ને તો એની તાકાત નહીં આપણી પાસે આવી. આપણને સીધા ગુરુ ભગવાન આપણને લેવા જ માટે આવશે કે હાલ તારે આવવાનો સમય આવી ગયો છે, અને તરત આપણને આટલી આ નામ ભજન આ વચનમાં બાબુ આટલી બધી તાકાત છે. એમ નામ લિયા એને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા ભલ પટે 4 વેદ. 4 વેદનો અધિકારી હોય ને છતાં આ મહામંત્ર અજંપા જાપ, એટલે અજંપા જાપથી બાપુ બોલ્યું 4 વેદનું જ્ઞાન તો એક માહિતી જ્ઞાન છે. આત્માની અનુભૂતિ જ્ઞાન વાંસવાથી થાય જ નહીં. ભજન કરવાથી, ધ્યાન કરવાથી, જે સદગુરુ મહારાજે વસન સુણાયો છે એને શ્વાસે શ્વાસે ભજન કરો ને અંદર દ્રષ્ટિ કરો, અંદર ઉતરો તો બાપુ આત્માના દર્શન. ઓલું માહિતી જ્ઞાન થાય એમાં તમારું જીવન નહીં બને, એમાં ના નથી. આ ગુરુનો મહિમા છે, ભક્તિનો મહિમા છે, બધું જાણપણું એમાં છે અવશ્ય, એ 100%, એનો કોઈ નિષેધ નથી. અને એમાં વેદમાં લખેલું છે અહમ બ્રહ્માસ્મિ, જે તું ગોતેશ તે તું પોતે આત્મ તત્વ સ્વરૂપે છું. પણ વાતથી નકરું આપણે હાલો જાણી લીધું હું એક આત્મ તત્વ સ્વરૂપે છું, હું જ બ્રહ્મ છું, હું જ ભગવાન છું, જાણી લીધું શું થઈ જવાય? વિચાર કરી લીધો કે મજાના કાજુ ને બદામનું પિસ્તા ના તો શાક ને વાતો કરવા વખાણ કરી લીધા, હું ધરાઈ ગયા? એમ નહીં કર્યો. એટલે જીવન બનાવો. એટલે સંતોએ ગંગા સતીમાં એ કીધી કે સેવા કરવી ને તો છેલ્લા જન્મવાળાની કરવી. પાનભાઈ
હવે છેલ્લા જન્મવાળા એટલે આપણને એમ થાય છેલ્લા જન્મવાળા વળી કોણ છે? અહીંયાનો પુરાવો સવારામ બાપાએ આપ્યો છે. નિમકની પૂતળી નીર ભેળા નીર થાય સ્વયંબર સદગુરુજીના દેશમાં એવી કાંઈક કડી મેં સાંભળી છે. નમકની પૂતળી, મીઠાઈની પૂતળી તે હોય, પછી જળમાં નાખો તો જળ ભેગું જળ. જેને આત્માની અનુભૂતિ કરી છે, હા, આત્મા શું પરમાત્મામાં સમાઈ ગયા છે, જીવ મટીને શિવ થયા છે, જેને એ ઘરની ઓળખ થઈ જાય છે, એ બાપુ છેલ્લા જન્મ વાળા છે. એને જન્મ મરણના પાતક છૂટી ગયા છે. એવા મહાપુરુષોની કે સેવા કરી લો. એવાના ઋણી બન્યા હોય તો બીજા જન્મે પાછા આપણને હામાં તો મળે ને. આ ભગવાન આપણને તારવા માટે પાછા આવે. એટલે એને કીધું કે સેવા કરો તો તમારે છેલ્લા જન્મ વાળાની કરવી પાનભાઈ. અને ભજનમાં જોજો સંસ્કાર, એની સેવા કરો અને એનું પાછું ભજન તમે જોજો કેમ છે એમ. અને એવા ભજનાનંદી મહાપુરુષો બાપુ ભાગ્ય મળે હો. ઘણી દાણ અમે અને જોઈ છીએ. ક્યારેક ક્યારેક આપણે વખાણ કરી લેતા હોય કે ઓહો વાતું સાંભળીને બાપુ, વાતું સાંભળીને ખાલી આપણે એમ થાય ઓહો કેવું છે. પણ જેટલું હવે મને જ્ઞાન થાય છે, જેમ આમ અનુભવ થાય ને, આમ જ્યારે અમુક સંતોનું મળવું થાય છે ને જ્યારે બહાર નીકળવી છે ને ત્યારે આપણને અનુભવ થાય છે કે બાપુ આ દૂધ તો છે ને તમે આમ કાચલીમાં રાખો ને, બે વસ્તુ આમ રાખો ને, ગાયનું દૂધ રાખો ને આંકડાનું દૂધ રાખો ને, કહેવાય બાપુ બે દૂધ જ તે. પણ જેટલું ઉજળું છે એટલું બાપુ દૂધ નથી. અને અમુક દૂધ પીધે છે ને બાપુ મૃત્યુ થાય છે. આંકડિયાના દૂધ રે અતિ ઘણા ઉજળા, એને પીધેથી તરત મૃત્યુ થાય. એવા દૂધડિયા મગાવો કવલી ગાયના, એમાં સાકર ઘોળે સ્વાદ અનેરો હોય, વારું મારા વીરા રે સંગનો કરીએ નિષ્નો. આ એવાનો બાપુ ઉજળું ભાળીને આપણે એવા વિષય ભરેલા જેના નેણ છે ને એવાનું જે માયા ને આધીન રહેલા છે બાપુ. નકરું જે સંતો કહેવાતો હોય એ 2 નંબરનો ધંધો કરીને પૈસા ભેગા આપણે જો કરતા હોય તો બાપુ આપણે આંકડાના જ દૂધ છીએ. સમજ્યા તમે? હા, આપણી એક બીજા નામ ઉપર, ભક્તિના નામ ઉપર ડબલ પૈસો જો આપણે કમાવાની દુકાન કરી હોય ને તો બાપુ આપણે આંકડાનું દૂધ સીવી સમજી જ લેવાનું છે. અને આપણું જે સેવન કરે ને એનું બિચારાનું પતન થાય. સમજે? આપણું તો થયેલું જ છે, પણ બિચારા પાછળ 1000 જીવોનું પતન થાય. કેવડો આપણને દોષ લાગ્યો, કેવડો પાપનો. પછી આપણે શું થાય ખબર છે? જીના તેના મુંડા કર્યા હોય એટલે બીજા જન્મમાં આપણે મુંડા જ થાવી. ઓલા પોદમાં નથી આવડાવડા મુંડા, ખાતરમાં નકરા મુંડા જ રખડતા હોય. હા, પછી આપણે એમ કે આ ભૂંદડા કેમ એ મુંડા ખાવા આવ્યા હતા, પછી એને ભૂંદડા જ ખાય છે. એટલે સમજ્યા તમે? આખી જિંદગી બીજાનું નકરું ઓલું કર્યું હોય, માનવ તન ધારણ કરી, પછી ભોગવવાનું તો આપણે થાય ને. એટલે ભજનાનંદી એવા મહાપુરુષો હોય ને એના તમે સંસ્કાર જોઈજો, એની રેણી શું છે. હા, અને જો પૂર્વના પુરુષાર્થ પોતાને જણાય તો મેળવવો વાતનો એક તાર. પૂર્વના કઈ પુરુષાર્થ ને હા ભાગ્ય, કોઈ સંતોએ ગાયું છે, ભાગ કર્મ સંજોગે જો આવી મળે તો ભાગ્ય આખું પલટાય. આ કર્મ સંજોગે જો કોઈ આવી મળે તો ભાગ્ય રેખા પલટાય. આ ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ, સંગ એનો સુખ દાય, સાસા સંતો તો એમ ઓળખાય. પૂર્વના કર્મના સંજોગ જો પુરુષાર્થ કરવાથી, પૂર્વના પુરુષાર્થ કરવાથી જો કાંઈ થાય ને સંતોનો મેળાપ થાય તો એની હારે બાપુ ગંગા સતીમાં કે એક તાર તમારે કરવો, એને મન દેવું. અને આપણે જેને મન દીધેલું છે ને, દાખલા તરીકે મન કોને દીધું કહેવાય કહું? એક મિત્ર હોય એને આપણે મન દીધું હોય એટલે આપણે એની વગર હાલે નહીં. સમજ્યા તમે? અને ન મળે એટલે વારંવાર એની યાદી આવે. શું કરવા? આપણે મન દીધેલું છે. વ્યસનને આપણે મન દીધેલું છે, વ્યસનને એ આધીન છે, એટલે એની વારંવાર યાદી આવે છે. એટલે આને કીધું એવાથી તમારે એક તાર તમારે રાખવો. અને એવાથી તમે એક તાર રાખશો ને તો જ તે કંઈક જીવનમાં આપણે કમાણી બાપુ કરી શકશું, નહીતર નહીં કરી શકીએ. એટલે એને કીધું કે વિષય વાળાને આ વાત ન કરવી પાનભાઈ, એથી રાખવું તમારે અલોપ. અલોપમાં તો આપણને ખબર પડે ને, અલોપ એટલે દેખાય નહીં, હાવ એનથી ગુપ્ત જ રાખવું. એને કીધું જો વિષય વાળાથી તમારે આ વાત વિષય વાળાને કરવી જ નહીં, અને એથી આ વાતને તમારે હાવ પેક રાખવી. કારણ કે એ જીવ જેને આધીન છે એને આપણે એને ઠસોઠસ બિચારાને ગળા લગી ખાધેલું ભર્યું હોય, અને પછી આપણે કહેવી કે આલો અડદિયાને બટકું તો એ ખાય. આપણે અડદિયાને બટકા આમુય ન જોવે રામ.
એમ એનું જેનું જીવન એવું છે બાપુ, વાતે વાતે હારું રામનું નામ આપણે કેવી, હાલો સીતારામ, હા બોલો ને, અરે ભાઈ સીતારામ, હા હું બધું સાંભળું છું, બોલો ને રામ. હા સીતારામ બોલવામાં તકલીફ પડતી હોય, શું કરવા કે બિચારાનો પૂર્વની કઈ કમાઈ નથી, એટલે ભગવાનનું નામ પણ ન લઈ શકાય. એટલે એને કીધું કહેવાયથી તમારે અલોપ રાખવું, અને દેખાદેખી કરીને કંઠી બંધાવી નહીં પાનભાઈ, અને શુદ્ધ રંગનો એવો નહીં ઓ દેખાદેખી, અને એવું બનતું હોય છે. દેખાદેખી કંઠી ઘણા બંધાવે છે, અને મારી નજરે જ, અને રમણીક બાપુના બાપા એવો સેવકો મેં જોયા છે હોત, અને ઘણું છે આપણને એવા જીવનમાં અનુભવ થતા હોય. ફલાણા જાય કે આપણે નુગરા નો રહી, હાલો ને આપણે હારવાર કંઠી બંધાવી ગુરુ વાળા થાવી ને બધાને હારવાર જવાય. અને પછી આપણે દાખલા તરીકે તમારે મારે કાંઈક આજીવન થોડો સંગ છે, ક્યારે હરિની આટડીએથી આ વાણીઓ ઉઠી જશે એનું કઈ નક્કી છે? આગળ પાછળ જવાનું જ છે. આ કોઈ આ કઠણ સોટ છે, કાળની રે મરણ મોટેરો માર, કઈક રાણા ને કઈક રાજીયા સોડી હાલ્યા સંસાર માટે, હેતે હરિનો રસ પીજી. આથી ઘોડાના સડનારે બાપુ નીથરિયા અમર. પછી એ લોકો જાતા બંધ થઈ જાય, સંગ મટી જાય, પછી આપણને પણ રંગ પાછો ઉતરી જાય ને. તોરલ માએ કીધું દેખા દેખી કરવાન જાય કુડિયા, કુવે પડવા જાય મૂર્ખ્યા મૂડિયો ગુમાય, આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ. એટલે એને કીધું દેખા દેખી કરીને કંઠી ન બંધાવી પાનભાઈ. હા શુદ્ધ રંગનો એ આવે, હા એથી શુદ્ધ એવો રંગ પાકો બાપુ લાગે નહીં, દેખા દેખીથી કરવા જ આવે છે. અને રંગ જેને સડ્યો ને એનો એ રંગ તો હાવ અલગ છે. રંગ લાગ્યો કોને? બા જબુને, જમનામાં, અમરમાં, આવી અનેક સંતિઓ થઈ ગઈ બાપુ, આપણે જીભેથી ગણી ન એકાય. એટલે આ સૃષ્ટિ ઉપર ભારત દેશની અંદર જગદંબાવું થઈ, પાકા રંગ લાગ્યા, પછી પાછા પીડ્યા. સંતોને જમાડવા પરમારે થારું થઈને બાપુ અડાણે અંગ મેકી દીધા. વિચાર તો કરો, સંતો ઘરે આવ્યા ને તે કાંઈ મેકે એવું નહોતું. એકની એક હાડી હતી ને, પોતાના ભગતને કીધું હું કે કોઠીમાં રહું, અને અમારી હાડી છે ને એ તમે દુકાને મીક્યા હોય અત્યારે, અત્યારે પળ આવી છે હાંસવી લો. અને આપણે હા બાપા આવ્યા હોય ભલે આવ્યા, ઓલું નહીં, મારે અત્યારે હલરનું ખળું આવ્યું છે, પેલા ખળું હાંસવી લો, પછી બાપા ફરીદાન મળશે. તે સંતોનો સમાગમ જાય ભલે ફરીદાન. અરે બાપુ ઈ શ્વાસાની પળ ઈ આયુષી જીવનમાં ક્યારેય પાછું નથી આવતું. ગઈ પળ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મૂંડ ગમાર. અને ઈને પળ આવી ને એટલે હાંસવી લીધી, અને એના ઘરના છે ને કોઠીમાં હંતાઈ ગયા, અંગ ઉપર વસ્ત્ર હાડી નહોતી બાપુ, અને એ હાડી મેકી અને બાપુ સંતોને જમાડ્યા. કેવી સેવા છે! અને તોરલ દેને નાકણે સંઘ આવ્યો બાપુ સંતોનો, અને વસન આપી સધીર શેઠને કે હા તમારું વચન હું પૂરું કરી જાઉં, પણ મારે અત્યારે સાધુડા આવ્યા છે. એને જેમ કીધું ને એમ કરવા તૈયાર થયા, પણ સાધુડાને જમાડ્યા સિવાય એને પાસા ન કાઢ્યા. હું સેવાનો મહિમા એને સમજાણો બાપુ. એટલે આપણને કોઈક આપણે આશ્રમ બાંધીને ક્ષેત્ર કદાચ ગુરુની કૃપા થઈને ચાલુ કર્યું ને કંઈક સેવા કરવી ને, તો કોઈ ક્યાંક આમ કરો એ વાત છે ને પછી મિથ્યા છે. એ તો એને કરવી નથી એટલે આપણને પાસા પાડી છે. અને બાકી જેને કરી છે ને એને અંગ અડાણે મેકીને સેવાઓ કરી છે, આપણે એ કરવાનું નથી. અને કર્યા વગર કોઈ દી બાપુ પામવાના નથી. એક તમારે લખી જ લેવાનું, કાંક ગુમાવશું ને કાંક કરશું ને તો જ પામશું, નહીતર નહીં પામી. તમારે મૂડી કરવી છે તો તમે આવ્યો એટલું ઉડાડી નાખો, કોઈ દી મૂડી નહીં થાય. તમે પૈ ભેગી કરશો તો મૂડી થાય છે ને, અને મૂડી સમય સંજોગે કામ થાય છે ને. એટલે સત્કર્મની મૂડી છે ને એનો સમય આવે ત્યારે બાપુ ઈશ્વર આપણને આપશે. હા આવડી મોટી દુનિયાનો સર્જન કરવા વાળો ઈ છે, સર્જન વિસર્જન ભરણ પોષણ બધું કરવા વાળો ઈ છે, તો આપણું નહીં કરે એ કેટલું. પણ પોતે ધર્મને આશરે રહીને બાપુ એવું એને હોપજો તો એ અવશ્ય પાછા પૂરું કરશે. અને કાંક આપણને ભગવાન થોડોક શુદ્ધ રંગ સડાવશે. અને આ જેને જેને શુદ્ધ રંગ સીડાશે ને એને બાપુ જગતમાં જો ડંકા વાગે છે. કાલ કાંક આશ્રમની વાત થઈ હતી, એક સાધુડો હતો, મને કે આશ્રમનું એવું કાંઈ એવું હોય નહીં નામ ને એ કાલી વાત થતી હતી કે સેવા એવું ન કરાય ભાઈ, એ તો કાંઈ કે આપણે કે સાનું મનનું છે ને
ગ્રસ્તીમાં રહી અને જે થાય ને આ ભગવાનનું નામ લેવાય ને આવું બધું. મેં કીધું રહ્યો ભાઈ, એ તમે વાત કરો છો એ તમારા પૂરતી છે, અને જો એટલું કાંઈ ન હોય ને ઓલો હોય ને તો આ કાળુ બાપુ જો તમે હડમતિયામાં મારો વાલીડો કેવો એ પરમારથ કરે છે, એ ભલે એને આશ્રમ બાંધ્યો અને આશ્રમ એની પરબ બાંધીને બેઠો. બાપુ તમે પરબ બાંધીને બેહો 5 જણા પાણી પીવા આવે ને, એટલે એ જ્ઞાન ગોષ્ઠીનું બાપુ પરબ જ છે. એટલે અહીંયા કણે આપણે બેસીશું ના રોડના કાંઠે તો બાપુ કોક એવો ભાવિક ક્યારેક કોક હસ એ જ્ઞાન ગંગાનો પરવા પીવા આવશે રામ. હા, અને એ મારો વાલીડો અત્યારે હડમતિયામાં પરબ બાંધીને બેઠા છે. બધી રીતનું હું તો એમ કહું છું બધું પરબ બાંધીને બેઠો. જ્ઞાન ગોષ્ઠીનું પરબ છે, જેની જેવું દ્રષ્ટિ છે ને એવું એમાં એને દેખાય છે જ્ઞાન. અને પરમારથની તે એ પરબ બાંધીને બેઠા છે ને. અને નકર કાંઈ નહીં, કાળુ બાપુ પોતાના ગ્રસ્તીમાં ભજન કરીને એકલા બેઠા હોત તો હું ન કરી શકે? પણ એને કાંઈક મૂળ તો સમજાણું છે ને. તો કે ઈ કે બાપુ જવા દો, કે ઈ તો કાળુ બાપુનું લે ભાઈ, ઈ તો તમે કહો જવા દો, કેમ તમે એમ કહો છો કે આમ નહીં કરવાનું? તો આપા ગીગાનું ઓછું સમજાણું હશે, સવારામ બાપાને બાપુ ઓછું સમજાણું હશે. તો એટલે એવું નથી, એટલે આપણે નથી કરવું એટલે આપણી માટે બરોબર છે બાપુ, સમજ્યા? ધર્મની કાર્ય ધર્મ ક્ષેત્રની અંદર જે માણસો પાણી નો પાવીને તો કાંઈ નહીં, પણ ઉગતો છોડને કોઈ દી ઉખેડાય નહીં. સનાતન ધર્મની હા એને સાબાશી આપો. હા, ભલે કીડિયારી પૂરો ગમે એવો પરમાર, અરે ગમે એવું 5 ભગવાનના નામ લે, પણ એ આ 5 એક માળા કરતો થયો ને તો કાલ 5 માળા બાપુ કરશે. એને આશ્વાસન આપો પૂરું. ભક્તિના માર્ગની અંદર કોઈને છે ને પાસા ન પાડો, અને પાસા પાડવી ને એ આપણે જ અધર્મી છીએ. ભક્તિના માર્ગે આપણે કોઈ સારું કર્મ કાર્ય કરતા હોય અને પાસા પાડીને તો આપણી જેવો કોઈ અધર્મી છે જ નહીં બાપુ. આપણે જ અધર્મી કે ગોતવા જવાનું છે જ નહીં. અધર્મી કોને કહેવાય? કે ભક્તિ માર્ગની અંદર જાતા હોય ને પાસા પડે, ધર્મથી વિરોધ હાલે તો અધર્મી. એટલે એમ છે બાપુ, સમજ્યા? એટલે એને કીધું ગંગા સતી કહે સાંભળો પાનબાઈ, એવા ન મળે અખંડ, ન ભાળે અખંડ દેશ. ગંગા સતી જો ગુરુની કૃપાથી કહે છે, હે પાનબાઈ સાંભળો, હા, એવા ન ભાળે અખંડ દેશ. કેવા ન ભાળે? કે જેને રંગ લાગ્યો ન હોય, જેના વિષય ભરેલા નેણ હોય, હા, જે કૂટ કપડી હોય, ધર્મથી વિરોધ હોય, ગુરુને બાપુ ઓલા ગુરુમાં ગુણ બંધાતો ન હોય, ભગવાન ન દેખાતા હોય, આવા આપણે અજ્ઞાની માણસ હોય ને તો ગંગા સતીમાં એમ કહેવાય છે કે એવાને અખંડ દેશની આશા ક્યારેક કરાય અને ભાળે જ નહીં. ના કાયમની માટે અમી જરા આ અખંડ દેશની અંદર વરસે છે, અને ત્યાં આગળ અખંડ આનંદની પણ અનુભૂતિ થાય છે. એટલે જેટલું થાય એટલું સત્સંગનો સમાગમ કરવો, સત્કર્મનો કરવો. આપણે તો વારંવાર એ કેવી છે, હા, કે જેટલું થાય એટલું બાપુ સત્કર્મ કરો, અને જેટલું થાય ને એટલું ભજન કરો. અને સેવાનો બહુ મહિમા હતી, સંતોએ કીધો છો. હું કહું છું ને તમને નથી બાપુ, પોતાની દેહની બાપુ પરવા નથી કરતા હો. આવા જેને સેવાનો મહિમા સમજાણો છે, આપા ગીગાને હું લગભગ 10 દાણ વાત કરી ગયો છું. માથામાં બાપુ જીવડા પડી ગયા એમ મેં વાત સાંભળી. અને આખો એ તો અત્યારે બાપા તગારા છે. આ માડી સંપામાની આપણે છે, તમે જો એની જુવાની છે ને 14 વર્ષની 15 વર્ષની તગારું ત્યાં જોવાની હુંડલા ને માડી. આ હુંડલામાં એ બાપુ પોદળા ભર્યા હોય ની ટીપા પડતા જતા હોય, ગળખળના એ રગેડા હોય, અને સારું ધોતિયું ઓઢવા ન હોય બાપુ. મને ખબર છે અમારી બહેન હતી બાપુ, એક આવડો સુંદરીને કટકો બસેરીનો હોય, કઈ સારું કપડું ઓઢવાનું હતું. એ સમયની આ વાતું છે રામ. અને હુંડલામાં વાસીદું કરતા હોય, ઓલે હુંડલા આપણે વાંસની હળી ના આવે, હા, એમાં વાસીદું કરતા હોય રગેડા. એ આપો ગીગો બાપુ આખો પોદળાથી ભરેલો, હા, ઢીસણ ઉધી સાણ, દેહની પરવા નહીં. કેવી ગાઉની સેવા કરી એને. પછી હમણાં એક કાક આપણે વજા બાપા કરીને એક થયા, માલધારી સમાજમાં કોઠારિયા. 4000 બાપુ ગાઉની સેવા, 4000 ગાઉની, અને 2, 5, 50 લાખ કે 100 લાખ માથે નહીં ગાવ, કરોડો, 5 કરોડ ને 10 કરોડ ને 2 કરોડ, કરોડોની સંખ્યામાં મેં એવું વાત સાંભળી હતી. એ બાપુની માથે હતા. એટલે મોરારી બાપુએ મેં વાત સાંભળી છો બાપુ, એ કે મોરારી બાપુએ એવું કીધું કે બાપુ આ
5-10 કરોડ રૂપિયા તમારી માથે હશે તો આપણે કથા કરવી ને, તો એ કે એ કથા વથાયથી ન થાય, એ કે કરવાનું નથી, એ તો મારો ઠાકર આવી નહીં, એ ભરે તો ભરાય એવું છે, નકર નથી ભરાય એવું. કેવડો વિશ્વાસ. અને મેં એ વાત સાંભળી હતી, એ કે એ 4000 ગાવું લઈને નીકળ્યા ને રોડ ઉપર, તે કોઈક સાહેબ નીકળ્યો ને, તેને સાહેબે કીધું, એ કે બાપુ આટલી બધી ગાવું ન હોય, આ મારા ગોયલું ન હોય ને, હવે છે ને તમને અત્યારથી આદેશ કરું છું કે હું પાછો આવું ને, હું 15 દી મહિને, એટલે આ ગાવું આટલી બધી હોવી ન જોઈએ. સમજ્યા? કે કોઈ એના રખિયાવાળને કીધું કે એવું કીધું હતું. પછી એને વાત કરીને કે ઓલો PSI કોક સાહેબ મોટો હોય છે ગમે, એ કે આ આમ કહીને ગયો. તે બાપુ કે ભલે ને ભાઈ કહીને ગયો, પાછો આવે ત્યારે ને કે હા બાપુ જ્યાં પહોંચવાનું હતું ના ન પહોંચાણ ત્યાં એક્સિડન્ટ થઈ ગયું. કેટલી ભગવાન રખિયાવાળી કરે છે. અને હું એને પરમારથનો પહોરો આવ્યો હોય છે બાપુ. માલધારી સમાજ પાસે મેં એવું સાંભળ્યું હતું, માલધારી સમાજના ને લગભગ સમાજનું, એ સમયમાં બધાને નીણું દુકાળ બાબુ પીડ્યો, તે માલ ઢોર બધાને લઈને ના વહી જવાનું, અને તમારે ઢોરાને ખાણ ખવડાવવાનું, નીણ ખવડાવવાની બધું તમારે ના કરવાનું, અને એ ઢોરા દો ને પછી દૂધ લેવો ને એ પાસ તમારે ડેરીએ ભરવાનું, પૈસા તમારે ખિસ્સામાં નાખવાના, અને ના બધું મફત ખવડાવવાનું. આવો બાપુ એને કાળ ઉતરાયેલો છે ભજા ભગતને. એના વખાણ નથી કરવા, રામ થઈ જાય છે. સમજ્યા તમે? આ પરમારથી મહાપુરુષો છે એવાના છે ને, પરમારથમાં કોઈ દી એવા પ્રાણ પાથરી દીધેલા છે બાપુ. હું એને સેવાનો મહિમા સમજાણો હશે ત્યારે ને એ કાંક હશે પૂર્વની કાંક કમાઈને સદગુરુ મહારાજની બાપુ કૃપા. એટલે જે થાય સત્કર્મ કરજો, રામ ભજન થાય ને એટલું કરજો, વાણીમાં વિવેક રાખજો, અને સંયમ નિયમ જે ભક્તિના છે એ બાપુ રાખજો, અને જેટલું થાય એટલું ભજન કરજો. સતગુરુ દેવ રમણીક સાહેબ અમર સાહેબ ઈશ્વર મહારાજ રામાપીર સનાતન ધર્મ ગરવીગત ગંગા શ્યામ મહેશ